જો જમવાનું આવી ગયું છે જો નાથિયા જો આપણે બધા જમવા આવી ગયા છે સાહેબભાઈ ભરો તો કોણ ના પાડે તો હેલો ફેમિલી કેમ છો બધા મજામાં જશો તો મસ્ત મજાનો ભાઈ તમારી માટે વ્લોગ લઈને આવું છું ભાઈ દ્વારકાથી સુરત અને વાયગાની વાત કરીએ ને તો 5:25 થઈ ગઈ છે અને ભાઈ બસની વાત કરીએ તો પ્રમુખ સ્વામી દર્શન ટ્રાવેલ છે જો આ પ્રમુખ સ્વામી દર્શન આપણે રાઘવમાં આવ્યા હતા પ્રમુખ સ્વામી દર્શનમાં રિટર્ન જવાનું છે જોઈ લો આ પ્રમુખ સ્વામી દર્શન ફેમિલી આ રીતનો કંઈક આગળનો લુક છે જોઈ લો પ્રમુખ સ્વામી દર્શનનું બેજિંગ છે સુરતથી દ્વારકા સંઘે માગલ અને આ વેબસાઇટ છે www.psdbus.in જોઈ લો લીડર ગાડીનું નામ છે ફેમિલી આ કંઈક રીતનો છે સાઈડનો લુક છે જોઈ લો આ કંઈક રીતનો મસ્ત મજાનો સાઈડનો લુક છે એસી એરબસ છે અને ભાઈ ફૂલ્લી એસી ગાડી રહેવાની છે 6 ગાળાની ગાડી છે 12 મીટર ગાડી છે જોઈ લો લીડર ગાડીનું નામ છે આવું કંઈક મસ્ત મજાનો લુક છે ફેમિલી આ કંઈક રીતનો પાછળનો લુક છે જોઈ લો પ્રમુખ સ્વામી દર્શનનું બેજિંગ છે છત્રીએ લખેલું છે લીડર psdbus.in વેબસાઇટ છે તો ફેમિલી આ રીતનું કંઈક પ્રમુખ સ્વામી દર્શનનું કેબિન છે જોઈ લો BS6 ગાડી છે ફૂલ્લી એર સસ્પેન્સર અને ફૂલ્લી એસી ગાડી છે 12.5 મીટર જોઈ લો આ છે આપણે ડ્રાઈવર છે આ છે કંડક્ટર સાહેબ અને હવે આપણે તમને ગેલેરીનું ઇન્ટિરિયર બતાવું તો ફેમિલી જોઈ લો આ રીતનું કંઈક મસ્ત મજાનું ભાઈ ગેલેરીનું ઇન્ટિરિયર છે જોઈ લો 1 નંબર ગેલેરીનું ઇન્ટિરિયર છે ફૂલ્લી ગાડી એસી રહેવાની છે અને શ્રી રામ ભગવાનનો ફોટો છે તો જય શ્રી રામ કોમેન્ટ કરી દેજો ફેસિલિટીની વાત કરીએ તો મસ્ત મજાના કુશન આપેલા છે એડ્રેસ બેડ્રેસ છે એસી વેન્ટ અહીંયા આપેલા છે રીડીમ લાઇટ સામે પણ છે અહીંયા પણ રીડીમ લાઇટ છે અને સામે મોબાઈલ સ્ટેન્ડ છે ને એની બાજુમાં ચાર્જિંગ પોર્ટ છે અને આ છે કર્ટન્સ છે અને બ્લેન્કેટ પણ આપેલું છે અને સેમ વસ્તુની વાત કરીએ પિલ્લો આપેલા છે એડ્રેસ બેડ્રેસ સિંગલના સોફામાં તો LED લાઇટ છે પછી આ ચાર્જિંગ પોઈન્ટ છે આ મોબાઈલ સ્ટેન્ડ છે આ એસી વેન્ટ છે આ મસ્ત મજાના કર્ટન્સ આપેલા છે અને બ્લેન્કેટ આપેલું છે અને સેફટી માટે સિંગલના અને ડબલના સોફામાં સ્લાઇડર ડોર આપેલા છે તો આ કંઈક રીતનું મસ્ત મજાનું પ્રમુખ સ્વામી દર્શનનું ઇન્ટિરિયર છે ભાઈ અંદરથી અને ગાડી જોઈ લો આવું કંઈક મસ્ત મજાનું ઇન્ટિરિયર છે જોઈ લો લાઇટિંગ સાથે તમારે નંબર જોવા માટે આ રીતનું કંઈક મસ્ત મજાના નંબર આપેલા છે જોઈ લો ઉપર જ નંબર આપેલા છે 13 નંબર ઉપર 14 નંબર નીચે આ બાજુ 17 18 ઉપર 15 16 નીચે જોઈ લો તો ચાલો હવે આપણે જર્નીને કરીએ છીએ કન્ટિન્યુ દ્વારકાથી સુરત એટલે ગાડી અને પેસેન્જરની સેફટી માટે અહીંયા કેમેરા લગાવેલા છે ભાઈ જોઈ લો ગેલેરીમાં પણ કેમેરા છે પછી કેબિનમાં પણ કેમેરા છે જોઈ લો અહીંયા પણ છે અને અહીંયા પણ છે ચાલો પાર્કિંગમાંથી આપણે નીકળીએ છીએ જોઈ લો આ દ્વારકા આપણે પાર્કિંગમાં છીએ જો આ સુદામાવાળાની ગાડી જો સુદામા તો આપણે પહોંચી ગયા છીએ રબારી ગેટ વાગ્યાની વાત કરીએ તો 6 ને 6 થઈ ગઈ છે ગોગા સિકોતરની ગાડી વાસુદેવની ગાડી બધી ગાડીઓ અહીંયા છે હાજરમાં જો તો આપણે નીકળી ગયા છીએ જોઈ લો પિકઅપ કરીને તો આપણે પહોંચી ગયા છીએ હાથી ગેટ જોઈ લો ભાઈ 7 ને 11 થઈ ગઈ છે પિકઅપ કરતા કરતા હાથી ગેટ પહોંચી ગયા છીએ હા જોઈ લો આમો દેખાય હાથી ગેટ છે દ્વારકા હો ભાઈ દ્વારકા હાથી ગેટ જો હાલો પ્રમુખ દર્શન તો આપણે નીકળી ગયા છીએ ભાઈ હાથી ગેટથી દ્વારકા હાથી ગેટથી નીકળી ગયા અને હવે જવાનું છે આપણે ખંભાળિયા તો આપણે અત્યારે છીએ દ્વારકા ભાવનગર હાઈવે ઉપર જોઈ લો આ છે દ્વારકા ભાવનગર હાઈવે તો આપણે પહોંચી ગયા છીએ ઓખામઠી ટોલ પ્લાઝા જોઈ લો ભાઈ આ છે ટોલ પ્લાઝા અહીંયા ટોલ ભરીને પછી આપણે નીકળશું આગળ પિકઅપ માટે
તો આપણે ઓખામઢી ટોલ ભરીને નીકળી ગયા છીએ. તો આપણે હવે દ્વારકા ભાવનગર હાઈવેને એક્ઝિટ કરીને હવે આપણે જવાનું છે ખંભાળિયા. જોઈ લો અહીંયાથી નીચે ઉતરી જવાનું છે. હવે થોડીક જ વારમાં ખંભાળિયા આવશે. આ હાઈવે આપણે કરી નાખ્યો છે એક્ઝિટ. જોઈ લો અહીંયાથી આપણે જવાનું છે હવે ખંભાળિયા. આપણે પહોંચી ગયા છીએ ભાટિયા. તો આપણે ભાટિયાથી નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ આપણે ખંભાળિયા. તો આપણે પહોંચી ગયા છીએ ખંભાળિયા. જોઈ લો 8:37 થઈ ગઈ છે. અહીંયાથી ભાઈ આપણા ડ્રાઈવર આવે છે જૂના ને જાણીતા બિપિનભાઈ, જે આપણી સાથે ગોગા સિકોતર ટ્રાવેલ્સમાં હતા. તો હવે અમારે બિપિનભાઈ આવી ગયા. જો હા બિપિનભાઈ, આવો આવો, શાંતિ હો ભાઈ. જા આ બીજા ડ્રાઈવર, જા અજયભાઈ. મોજે મોજ કરવાની કાં આજે આખી રાત. હાય ભાઈ, હાલો દઈ ખંભાળિયાથી નીકળી ગયા છીએ. જો ફેમિલી આ બાજુ જે દેખાય ને ખંભાળિયા ગામ છે. આ જો બિપિનભાઈ ને આ અમારો નાથીઓ ને બધું હવે સીટું બીટું જોવે છે. તો ફેમિલી આપણો વોલ્ટ આવી ગયો છે વોશરૂમ બ્રેકનો. 8:50 થઈ ગઈ છે. જોઈ લો ભાઈ, આ છે હોટલ ભારત. ખંભાળિયા વટીને પછી આવે. જો ફેમિલી આ છે હોટલ ભારત અને જો આપણી ગાડી ઊભી છે. જા જો અજયભાઈ ને મારો નાથીઓ ભાઈ જો નાથીઓ ફૂલ મોજો ભાઈ. બાકાજી કી હાલો ચા બા પી લઈ. વોશરૂમ બ્રેક પતી ગયો છે, નાસ્તા પાણીનો બ્રેક પતી ગયો છે. વાયગાની વાત કરી 9:01 થઈ ગઈ છે અને આ છે આપણી ગાડી. જોઈ લો ભાઈ, પ્રમુખ સ્વામી દર્શન અને આ છે હોટલ ભારત. હવે આપણે નીકળીએ છીએ અને હવે જઈએ છીએ આપણે જામનગર. જોઈ લો. હા નાથિયા ભાઈ આવો, આવી જાઓ, ભૈયા જાઓ. એમાં હામો ઓલો આવે છે, હામો પ્રકાશ આવે. તો આપણે નીકળી ગયા છીએ હોટલેથી ભાઈ. બિપિનભાઈ જોઈ લો. જો ફેમિલી આ છે જામનગર રિલાયન્સ. જો તો આપણે પહોંચી ગયા છીએ નાયરા કંપની. જોઈ લો ભાઈ, આ છે નાયરા. તો આપણે પહોંચી ગયા છીએ રિલાયન્સ ટાઉનશીપ. અને ભાઈ વાગ્યાની વાત કરીએ તો 9:20 થઈ ગઈ છે. જોઈ લો આ આવી ગયું રિલાયન્સ ટાઉનશીપ. અહીંયાથી પણ આપણું પિકઅપ છે. જો આ અમારો નાથીઓ નત્તુ ગોળા. જઈ લો ભાઈ, આ આવી ગયું રિલાયન્સ ટાઉનશીપ. અહીંયાથી પિકઅપ કરવાનું છે. સમયવાળાની ગાડી છે આગળ. ચાલો જોઈ લો, આ ટાઉનશીપ છે રિલાયન્સ. તો જો ફેમિલી આવી ગયું છે ભાઈ રિલાયન્સના મેન ગેટ. ટાઈમની વાત કરીએ 9:24. જોઈ લો. જોઈ લો રિલાયન્સનો મેન ગેટ. જોઈ લો. હવે થોડીક જ વારમાં આવશે જામનગર. તો આપણે પહોંચી ગયા છીએ જામનગર ટોલ પ્લાઝા. ટાઈમની વાત કરીએ તો 9:36. અહીં ટોલ ભરીને પછી જવાનું છે જામનગર સિટીમાં. હાલો. ચાલો ટોલ ભરાઈ ગયો છે ને હવે આપણે જઈશું જામનગર સિટીમાં. જોઈ લો ફેમિલી, આ રાજકોટ બાયપાસ આવી ગયો છે. જો અહીંયાથી આ બાયપાસ છે. આપણે જવાનું સીધું સિટીમાં પિકઅપ માટે. જામનગર આપણે પહોંચી ગયા છીએ. 9:48 થઈ ગઈ છે. જોઈ લો ભાઈ, જોઈ લો જામનગર સિટી. ઓ ભાઈ, હા બાપુ, હા અજય બાપુ, હા. જોઈ લો ફેમિલી, આવશે જામનગર 7 રસ્તા. 10 વાગી ગયા છે. તો અહીંયા આપણું પિકઅપ છે. જોઈ લો અહીંયાનું આપણું પિકઅપ છે ભાઈ. તો આપણે જામનગર 7 રસ્તાથી પિકઅપ કરીને નીકળી ગયા છીએ. તો
તો આપણે નીકળી ગયા છીએ હવે જામનગરથી પિકઅપ કરીને હવે થોડીક જ વારમાં ધ્રોલ આવશે. તો આપણે પહોંચી ગયા છીએ સોયલ ટોલ પ્લાઝા. 2 નંબર છે ને ભાઈ ટાઈમની વાત કરીએ ને તો 10:48 થઈ ગઈ છે. આવે છે જોઈ લો ફેમિલી. ચાલો ટોલ ભરાઈ ગયું છે ને હવે આપણે નીકળીએ છીએ ધ્રોલ જવા માટે. તો આપણે પહોંચી ગયા છીએ ધ્રોલ અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 11 વાગી ગયા છે, 10:56. તો ધ્રોલ પછી હવે આવશે પડધરી અને પછી આપણી હોટલ આવશે. જોઈ લો આ છે ધ્રોલ સિટી. 11 વાગે પહોંચ્યા છીએ ધ્રોલ. જોઈ લો આઈ લવ ધ્રોલ. તો આપણે પહોંચી ગયા છીએ પડધરી ટોલ પ્લાઝા. અહીંયા ટોલ ભરીને પછી હવે આવશે આપણી હોટેલ જે બ્રેક છે. ભરાઈ ગયું છે ને હવે આવશે હોટલ જે આપણે માયા હોટલ રહી છે. ટોલ જમવાનો હોલ્ડ છે એ આવશે. આ હોટલ આવી ગઈ છે માયા કનૈયા. આપણે એમાં હોલ્ડ છે જમવાનો. વેલા હો ભાઈ. ચાલો આ છે હોટલ જોઈ લો. પાડી આગળ રાખજો ગાડી. ચાલો ભાઈ ફેમિલી ફાઇનલી ભાઈ આપણે હોટલ આવી ગઈ છે. હોટલની વાત કરીએ તો હોટલ કનૈયા માયાભાઈ પડધરી લોકલ એરિયાની વાત કરીએ તો પડધરી. અને ટાઈમની વાત કરીએ તો ટાઈમ થયો છે 11:26. 11:26 ટાઈમ થઈ ગયો છે. આ છે આપણી ગાડી જોઈ લો. આ છે આપણી ગાડી પ્રમુખ સ્વામી દર્શન ને આ છે હાઈવે પડધરી જોઈ લો. આ પડધરીથી જમણી બાજુ જાઓ એટલે આપણે જે જતા હતા એ સાઈડ જાઓ એટલે રાજકોટ આવે. આપણી ગાડી જો આમ આ છે હોટલ માયા કનૈયા. આપણી ગાડી જો હે ના ત્યાં ફેમિલી જો જમવાનું આવી ગયું છે. નાથિયા જો આપણે બધા જમવા આવી ગયા છે. સાઈઝભાઈ ભરો તો કોણ ના પાડે. તો ફાઇનલી ફેમિલી આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો ભાઈ વાગી ગયા છે 11:54 એટલે કે 12 વાગી ગયા છે અને હવે આપણે નીકળીએ છીએ. ગાડીભાઈ નીકળવા માટે તૈયાર છે. હવે પડધરીથી સીધા જશે રાજકોટ પિકઅપ છે. જોઈ લો ભાઈ આપણે ગાડી નીકળવા માટે તૈયાર છે. જો ભાઈ ડ્રાઈવર ફરી ગયા છે. બિપિનભાઈ આવી ગયા છે. એક ઉતરી ગયા ને એક આવી ગયા. અમારે ના થયો એનો ઈચ્છા બચારો. ઉતરવાનું નથી ચડવાનું નથી. હમણાં ઘોટી જવાનું છે. હોટલે જ નીકળવી છે હવે. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. બરોબર છે. બિપિનભાઈ પકડી હવે ગાડી. આપણે પહોંચી ગયા છીએ માધાપર ચોકડી.
ટાઈમની વાત કરીએ આગળ બી આવો, આગળ તો 12:31 થઈ ગઈ છે, મતલબ 12:30 થઈ ગયા છે. તો આપણે માધાપર ચોકડીથી પિકઅપ કરીને નીકળી ગયા છીએ. જો ભાઈ અત્યારે બિપિનભાઈ છે ચલાવવામાં. જો આ નાથી હોય કોને ઉપર ઉતર જો, અને એક જાય રહ્યો હે ને, સેમ નાથીઓ. આ નાથીઓ અહીંથી નીકળો છે બહાર. આ જ નાથીઓ હતો એ. 12:30 થઈ ગયા છે ને આપણે અત્યારે છીએ રાજકોટ સિટીમાં. જો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ક્યાં ગયા મારા? ગ્રીનલેન્ડ ચોકડી. જોઈ લો આપણે આગળ છે પટેલ હલો બરોડા, ભરૂચ, સુરત. ને વાયગાની વાત કરીએ ને તો ભાઈ 12:48 થઈ ગઈ છે. તો આપણે ગ્રીનલેન્ડ ચોકડીએથી નીકળી ગયા છીએ અને હવે આવશે ચોટીલા. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ચોટીલા. બોલો ભાઈ આ છે ચોટીલા. 1:44 થઈ ગઈ છે. જોઈ લો આ ચોટીલા છે ભાઈ, લોકલ એરિયા. જો ચોટીલા સામે છે માતાજીનું મંદિર છે. જોઈ લો અહીંયા પેસેન્જર ડ્રોપ કરવાના છે, પિકઅપ કરવાના છે. તો આપણે ચોટીલાથી પિકઅપ કરીને નીકળી ગયા છીએ ભાઈ હવે. તો આપણે પહોંચી ગયા છીએ લીમડી. જોઈ લો ભાઈ લીમડી પહોંચી ગયા છીએ. 3 વાગી ગયા છીએ. હમણાં થોડીક જ વારમાં બગોદરા આવશે. ફેમિલી આપણે લીધો છે શોર્ટકટ ભાઈ. ભાઈ બગોદરા ટ્રાફિક જામ છે, ડાટો છે. જો મેપ જોઈને જઈશી. જો મીઠાપુર થઈને સીધું બારોબાર બગોદરા. એક્સિડન્ટ છે પુલ ઉપર એટલે ટ્રાફિક છે ભાઈ, પૂરેપૂરું ટ્રાફિક છે ભાઈ. ડાટો છે, ડાટો એકદમ. ચાકા જામ છે, ચાકા જામ. અને આપણી પાછળ જો લાઈન છે. જો ભાઈ આપણે આગળ કોઈ નહીં, આપણી પાછળ બધા કોઈ જોયું જ નથી. તો આપણે પહોંચી ગયા છીએ બગોદરા. અને ભાઈ બગોદરા પહોંચવાના ટાઈમની વાત કરીએ ને તો 4:12 એટલે કે 4:15 થઈ ગયા છે બગોદરા પહોંચવામાં. હવે આપણે અહીંયાથી લેવાનો છે બગોદરા વાસદ હાઈવે. જોઈ લો ફેમિલી બગોદરા. હવે આપણે જવાનું છે વાસદ. બગોદરાથી વટામણ, વટામણથી તારાપુર, તારાપુરથી બોરસદ, બોરસદથી વાસદ. જોઈ લો ભાઈ બગોદરા વાસદ વાળો હાઈવે આવી ગયો છે. 4:13 ટાઈમ થઈ ગયો 4:15 આપણે પહોંચી ગયા છીએ ઢોલેરા અમદાવાદ જે એક્સપ્રેસ છે ને. જો આ ઢોલેરા અમદાવાદ એક્સપ્રેસ છે. આપણે તો બગોદરા વાસદ વાળા એક્સપ્રેસ ઉપર જવાનું છે, પણ જે આ એક્સપ્રેસ જો ને ઢોલેરા અમદાવાદ વાળો એક્સપ્રેસ છે. જોઈ લો જો અહીંયા ટોલ પ્લાઝા છે, ટોલ ભરીને અમદાવાદ જવાય. અને આ બાજુની સાઈડ ટોલ પ્લાઝા છે એ ભરીને તમે ભાવનગર જઈ શકો. તો આપણે પહોંચી ગયા છીએ વટામણ ચોકડી. 4 જોઈ લો 4:40 થઈ છે. આપણે પહોંચ્યા છીએ વટામણ ચોકડી. અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે એટલે ડ્રાઈવર્ઝન પણ મારેલા છે. ડાયા અર્જન હો ભાઈ, ડાયા અર્જન. જો ડાયા અર્જન મારેલા. જોઈ લો આ બ્રિજ બને છે. જોઈ લો આ રીતનો બને છે. જો બ્રિજ. અહીંયાથી આપણે જવાનું છે વટામણ ટોલ પ્લાઝા. પછી આપણે જવાનું છે તારાપુર. જોઈ લો ભાઈ વટામણ ટોલ પ્લાઝા આવી ગયું છે. ટોલ પ્લાઝા આવવાની વાત કરીએ ને તો 4:44 થઈ ગઈ છે, મતલબ કે 4:45 થઈ ગયા છે વટામણ ટોલ પ્લાઝા આવતા આવતા. જોઈ લો આ છે વટામણ ટોલ પ્લાઝા. તો આપણે ટોલ ભરવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ. જોઈ લો ટોલ આપણો ભરાઈ ગયો છે. અને હવે આપણે પાછા નીકળી ગયા છીએ તારાપુર જવા માટે. હવે થોડીક જ વારમાં તારાપુર આવશે. તો આપણે પહોંચી ગયા છીએ તારાપુર સર્કલ. જોઈ લો ભાઈ તારાપુર સર્કલ આવી ગયું છે. વાયગાની વાત કરીએ 5:30, 5:21 થઈ ગઈ છે. આ છે તારાપુર સર્કલ. તારાપુર સર્કલ. અને તો આપણે પહોંચી ગયા છીએ વાસદ ફાટક.
ભાઈ વાયગાની વાત કરીએ ને તો 6 વાગી 6:07 થઈ છે. જોઈ આ છે વાસદ ફાટક. આ વાસદ ફાટક છે ભાઈ. અને હવે આવશે વાસદ ચોકડી. તો હવે આવી ગઈ છે વાસદ ચોકડી. જોઈ લો વાસદ 4 રસ્તા છે. અહીંયાથી આપણે જમણી બાજુ એટલે કે NH48 કનેક્ટ કરવાનો છે. હવે આવશે વાસદ ટોલ પ્લાઝા. ચાલો આ છે વાસદ ટોલ પ્લાઝા. હાલો વાસદ ટોલ ભરી દઈ અને પછી આપણે જવાનું છે વડોદરા સિટીમાં. 6:20 થઈ ગઈ છે. વાસદ ટોલ ભરી ગયો છે અને હવે આપણે નીકળી ગયા છીએ. ચાલો તો આપણે આવી ગયા છીએ વડોદરા સિટીમાં. 6:35 થઈ ગઈ છે. આપણે વડોદરા સિટીમાં એન્ટ્રી થઈ ગઈ છે. પેસેન્જર ડ્રોપ કરવાના છે અહીંયા. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ પંડ્યા બ્રિજ. જો ભાઈ પેસેન્જર ડ્રોપ કરવાના છે. કાલા ઘોડા સર્કલ જોઈ લો. આ કાલા ઘોડા સર્કલ વડોદરા સિટી. જો આપણે પહોંચી ગયા છીએ જાંબા બ્રિજ. અહીંયા આપણે હોટલ લેવાની છે ભાઈ. જોઈ લો આ છે જાંબા બ્રિજ. બ્રેક લેવાનો છે હોટલે, સાંઈ સીતારામ હોટલે. ચાલો જોઈ લો ફેમિલી આવી ગઈ છે હોટલ. શ્રી સાંઈ સીતારામ જાંબા બ્રિજ. ટાઈમની વાત કરીએ તો 7:14. ફાઇનલી ફેમિલી આપણે બ્રેક લઈ લીધો છે ભાઈ હોટલ સાંઈ સીતારામમાં જાંબા બ્રિજ. જોઈ લો આ સાંઈ સીતારામ હોટલ છે. અને ભાઈ આપણે અહીંથી આવ્યા વડોદરામાં અંદરથી. જોઈ લો હોટલ છે સાંઈ સીતારામ ને આ છે આપણી ગાડી. જોઈ લો. તો ચાલો નાસ્તો બાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી પાછા આપણે જર્નીને કરીએ કન્ટિન્યુ. કારણ કે આજે ભાઈ સુરત પહોંચવામાં 10 વાગી જવાના છે. ફાઇનલી ફેમિલી આપણો બ્રેક પૂરો થઈ ગયો છે અને આપણે ગાડી નીકળવા માટે તૈયાર છે. વાયગાની વાત કરીએ તો 7:31 થઈ ગઈ છે ભાઈ. જોઈ લો ફેમિલી આપણે નીકળી ગયા છીએ હવે હોટલેથી. અને આ છે જાંબા બ્રિજ. હવે અહીંયાથી આપણે જશું પોર, પછી કરજણ, ભરૂચ, પછી સુરત. જોઈ લો ફેમિલી આપણે ડ્રાઈવર ફરી ગયા છે. જો બિપિનભાઈ અહીંયા આવી ગયા છે. આ અમારો નાથીઓ બિસ્ટોલિયો. ના છે અજયભાઈ જો આવી ગયા છે હવે. તો આપણે પહોંચી ગયા છીએ પોર. આ જોઈ લો પોર આપણે પહોંચી ગયા છીએ. અને ભાઈ વાગ્યાની વાત કરીએ તો 7:45 થઈ ગઈ છે. તો આપણે પહોંચ્યા છીએ કરજણ ટોલ પ્લાઝા. અને ભાઈ વાગ્યાની વાત કરીએ તો 8:02 થઈ ગઈ છે. જોઈ લો આપણે પહોંચી ગયા કરજણ ટોલ પ્લાઝા. આ છે કરજણ ટોલ પ્લાઝા. અહીંયા ટોલ ભરીને પછી જવાનું છે આપણે ભરૂચ. ચાલો આપણે ટોલ ભરવાનો ટાઈમ થઈ ગયો છે. હાલો ટોલ ભરાઈ ગયો છે અને આપણે નીકળી ગયા છીએ ભરૂચ જવા માટે. જોઈ લો. ચાલો હાલો હાલો હાલે મળી હાલે. હાલો હાલો. તો આપણે પહોંચી ગયા છીએ ભરૂચ નર્મદા ચોકડી. જોઈ લો ભાઈ ભરૂચ નર્મદા ચોકડી આવી ગઈ છે. થોડીક જ વારમાં નર્મદા નદી ઉપરનો બ્રિજ આવશે અને પછી આવશે નર્મદા ટોલ પ્લાઝા. જોઈ લો ભરૂચ નર્મદા ચોકડી. તમે ટ્રાફિક જો ભાઈ ભરૂચ જો. ભાઈ બાપો ટ્રાફિક જો.
ઓહો જો આમ તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ કેબલ બ્રિજ ઉપર. જોઈ લો આ છે કેબલ બ્રિજ. જો સામે નીચે છે નર્મદા નદી. હવે ડાયવર્ઝન આપેલો છે, સામે સામે કરેલી છે ગાડીઓ. જો ઓલો બ્રિજ છે ને બંધ છે, જૂનો જે બ્રિજ છે એ બંધ છે, કામ ચાલુ છે એનું. તો આપણે પહોંચી ગયા છીએ ભરૂચ ટોલ પ્લાઝા. ભાઈ 9:17 થઈ ગઈ છે. આ છે ભરૂચ ટોલ પ્લાઝા. ભરૂચ ટોલ પ્લાઝા ભરીને હવે પછી જઈશું આપણે અંકલેશ્વર. ચાલો ટોલ ભરાઈ ગયો છે અને હવે આપણે નીકળી ગયા છીએ અંકલેશ્વર જવા માટે. તો આપણે પહોંચી ગયા છીએ અંકલેશ્વર. જોઈ લો ભાઈ અંકલેશ્વર સિટી આવી ગયું છે. ટાઈમની વાત કરીએ તો 9:30 થઈ ગયા છે. તો આપણે પહોંચી ગયા છીએ અંકલેશ્વર વાલિયા ચોકડી. જોઈ લો ભાઈ વાલિયા ચોકડી આવી ગયું છે અંકલેશ્વર. જોઈ લો જોઈ લો આ છે વાલિયા ચોકડી. અહીં પેસેન્જર ડ્રોપ કરવાના છે. હાલો મિત્રો, સુરત હમણાં આવી જશે. બોલ બાકાજી કી, બોલ બાકાજી કી, બોલ બાકાજી કી. તો આપણે પહોંચી ગયા છીએ કોસંબા. જો આ ગોલ્ડી સોલાર છે, ટ્રક આડો આવી ગયો. આ ગોલ્ડી સોલાર છે આખું. અને આ છે સ્મિચનની ફેક્ટરી. જો સ્મિચન ચોકલેટની ફેક્ટરી છે કોસંબા. જોઈ લો સ્મિચન ચોકલેટની ફેક્ટરી છે. થોડોક વરસાદ આવે છે, બધું ભેગું થઈ ગયું છે. અને કોસંબા પોગ્યાની વાત કરીએ ને તો 9:45 થઈ ગયા છે. 9:47. જો આ કોસંબા જોઈ લો, ચોકલેટની ફેક્ટરી જોઈ લો. આ આઉટલેટ છે બહાર જો. અને હવે આવશે કિમ આવશે. તો આપણે પહોંચી ગયા છીએ કિમ. જોઈ લો ભાઈ આ એક્સપ્રેસ. અને હવે આવશે કિમ ચોકડી આવશે. તો આપણે પહોંચી ગયા છીએ રાજ હોટલ. ચલો ભાઈ સામેની સાઈડ રાજ હોટલ છે. અને ભાઈ વાયગાની વાત કરીએ 10:04 થઈ ગઈ છે. 10 વાગી ગયા છે. જો આ છે રાજ હોટલ. અહીંયા પણ બ્રિજનું કામ ચાલુ છે, ડાયવર્ઝન મારેલા છે. જો રાજ હોટલ જો. તો આપણે પહોંચી ગયા છીએ કામરેજ ટોલ પ્લાઝા. જોઈ લો ભાઈ આ રનિંગમાં ટોલ કપાય ને સેન્સર વાળું, એ ટોલ પ્લાઝા ચાલુ થઈ ગયું 84 જિલ્લાનું. જો આ છે રનિંગમાં જ્યાં પેનલ રહી ને એમાં સેન્સર લગાવેલા છે. તો એ પેનલમાં સેન્સર છે ને ત્યાંથી હાથે ઓટોમેટિક ટોલ કપાઈ જાય ને. ઓલું ટોલ પ્લાઝા બંધ થઈ ગયું છે. જો આ ટોલ પ્લાઝા બંધ છે. અહીંથી ખાલી એમને નીકળી જવાનું છે. જો બરાબર છે. જો હવે લાંબુ લેલું હલવાનું હવે. પેલો ફેમિલી આવશે તાપી નદી. આજે એની ઉપરનો બ્રિજ. હવે આવશે કામરેજ ચોકડી. જોઈ લો આ તાપી. અહીંયાથી ફેમિલી આપણે NH48 ને કરશું એક્ઝિટ, એટલે કે અમદાવાદ મુંબઈ હાઈવેને કરશું એક્ઝિટ. અને હવે આપણે જાશું કામરેજ ચોકડી. કામરેજ 4 રસ્તા. જો અહીંયાથી આપણે એક્ઝિટ કરી લીધો ને હવે આવશે કામરેજ 4 રસ્તા. આ જોઈ લો કામરેજ 4 રસ્તા આવી ગઈ. કામરેજ 4 રસ્તા આવી ગયા છે. જોઈ લો અહીંયાથી હવે આપણે જવાનું છે સુરત સિટીમાં એન્ટર કરવાનું છે. કામરેજ આપણે પહોંચ્યા છીએ 10:14, એટલે 10:15 વાગે. આજ થોડુંક મોડું થઈ ગયું, ટ્રાફિક હતી એના લીધે. તો આપણે થઈ ગયા છીએ કામરેજથી સુરત સિટીમાં એન્ટર થઈ ગયા છીએ. આપણે પહોંચી ગયા છીએ લસકાણા. જોઈ લો આ છે લસકાણા આવી ગયું છે. હવે આવશે વાલક પાટિયા. જો ફેમિલી સુરતમાં વરસાદ જો.
આપણે હવે જઈએ છીએ મોટા વરાછા. રિંગ રોડ પકડી લીધો છે. હાલો હાલો, ક્યાં જાઉં? તો સુરત નથી શું છે? જો ફેમિલી મોટા વરાછા જો ભાઈ ભાઈ બધી વરસાદ પડી ગયો છે. તો આપણે પહોંચી ગયા છીએ વીઆઈપી સર્કલ મોટા વરાછા. 10:43 થઈ ગઈ છે ભાઈ. જો ચાલો ફેમિલી, હવે આપણે જઈ રહ્યા છીએ અમરોલી. જો ભાઈ મોટા વરાછાનો બ્રિજ ચડી ગયા છીએ. જ્યાં અમારો નાતિયો માવો બનાવે, મસાલો બનાવે, મસાલો. મસાલો ખાવ ને જલસા કરો. હા, મસાલો ખાવ જલસા કરો. આ જો અમારે અજયભાઈ. તો આપણે પહોંચી ગયા છીએ અમરોલી. જો ભાઈ અમરોલી 4 રસ્તા આવી ગયા છે. આપણી જર્ની અહીંયા પૂરી થાય છે. જો ભાઈ અજયભાઈ, જો અમારો નાતિયો માં જ બનાવે આખો દી, ચાલો આખી રાત ને આખો દી. ચાલો સાહેબ, હું ચાલો. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ સુરત, અમરોલી. અને ભાઈ આપણી જર્ની હતી દ્વારકાથી સુરત પ્રમુખ સ્વામી દર્શનમાં. અને આપણે પહોંચી ગયા છીએ 11:30. અને ચાલો તો આ વિડીયોને કરવાનો છે આપણે અહીંયા છે. તો બસ કેવી લાગી, એની અંદર ફેસિલિટી કેવી લાગી કોમેન્ટ કરી દેજો. તો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.